જુઓ મિત્રો, આ દીકરી જે છે સોશિયલ મીડિયામાં મિત્રો ખૂબ જ વાયરલ થઈ ગઈ છે અને મિત્રો ખૂબ જ નાની ઉંમરમાં મિત્રો આટલી મોટી મુસાફરી કરવી પણ એ પણ મિત્રો દંડવત યાત્રા કરવી, એને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચી ગઈ છે અને મિત્રો સોશિયલ મીડિયામાં આ દીકરી છે ખૂબ જ વાયરલ થઈ રહી છે। મિત્રો આપણે આ વિગતવાર માહિતી, સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈશું, એટલે મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું ટોલીવુડ મેન યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તમને ખબર જ છે અને તમને અગાઉ પણ જણાવેલું છે કે આ દીકરી કે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને મિત્રો તમને ખબર જ છે કે આટલી નાની ઉંમરમાં યાત્રા કરવી અને એમાં પણ મિત્રો દંડવત યાત્રા કરવી એ કંઈ નાની વસ્તુ નથી। એને લઈને મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ત્યારે મિત્રો આ દીકરીની વાત કરીએ ત્યારે મિત્રો તમને ખબર જ છે કે આ દીકરી જે એન્જલ 6 વર્ષની ઉંમરમાં દ્વારકા દંડવત યાત્રા કરતી ગઈ હતી અને મિત્રો અમદાવાદથી દ્વારકા સુધીની દંડવત યાત્રા કરી હતી અને મિત્રો પછી એને દ્વારકાધીશના દર્શન કર્યા અને મિત્રો રસ્તામાં એને મોટા નેતાઓ, મોટી સેલિબ્રિટી મળી અને ખૂબ જ સપોર્ટ કર્યો મિત્રો। અને મિત્રો તમને ખબર છે કે લાખો રૂપિયાના આ દીકરીને આઈફોન એને ગિફ્ટ કરવામાં આવ્યા હતા। અને જ્યારે આ દીકરી એટલે કે એન્જલની વાત કરીએ ત્યારે મિત્રો દીકરી જે છે રાતમાં 1 થી 1:30 વાગ્યા સુધીના સમયમાં મિત્રો એવા સપના આવતા હતા કે મને મારો કાનો બોલાવે છે। ત્યારે મિત્રો આ દીકરી એટલે એના પિતાને કહે છે અને મિત્રો આવી રીતે 2 થી 3 વાર દીકરી જોડે થાય છે અને મિત્રો આ દીકરીએ જીદ કરી કે મારે દ્વારકા દંડવત યાત્રા કરતું જવું છે, મારા કાનાની દર્શન કરવા। પણ મિત્રો આ દીકરીના જે પિતા છે 1 થી 2 વાર તેને લઈ જાય છે અને અર્ધ વચ્ચે રસ્તેથી એને પાછળ લઈને આવે છે અને મિત્રો ફરી બીજા ત્રીજા દિવસે આ દીકરી જોડે એવા સપના આવે છે અને રાતે ઉઠીને ફરી કહે છે કે મિત્રો મારે કાનાને મળવા જવું છે। ત્યારે એના પિતા એમ કહે છે કે આપણે આપણી ગાડી લઈને જઈશું। ત્યારે મિત્રો આ દીકરી એમ કહે છે કે ના, મારે તો દંડવત યાત્રા જ કરવી છે। ત્યારે મિત્રો આટલી નાની ઉંમરમાં એને એટલે કે 6 વર્ષની ઉંમરમાં મિત્રો અમદાવાદથી દંડવત યાત્રા કરી અને મિત્રો તે અગાઉ પણ તમને જણાવેલું જ છે। અને એ જન્માષ્ટમી પહેલાં દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કર્યા અને મિત્રો મટકી ફોડ પણ ત્યાં દ્વારકામાં જ કરી। ત્યારબાદ મિત્રો એ દીકરી જે છે એને VIP દર્શન કરવા મળ્યા। મિત્રો લોકો પૈસા ખર્ચીને મિત્રો VIP દર્શન કરવા જતા હોય છે। ત્યારે મિત્રો આ દીકરીને મફત પૈસે, વગર પૈસે કૃષ્ણ ભગવાનના દર્શન VIP કરવા મળ્યા અને મિત્રો આ દીકરીનું નસીબ એટલું સારું છે તે મિત્રો VIP દર્શન કરવા મળ્યા અને એને લઈને મિત્રો દીકરીના ઉપર ભગવાન કૃષ્ણ એટલે કે દ્વારકાધીશનો મોટો હાથ છે। ત્યાં દીકરી હસતા અમદાવાદથી દ્વારકા અને દંડવત યાત્રા પૂરી કરી મિત્રો। અને પછી એના પછી મિત્રો દ્વારકાથી એ બેટ દ્વારકા ગઈ અને પછી આ દીકરી જે છે એ મિત્રો સતત દંડવત યાત્રા ચાલુ રાખી અને મિત્રો એના સાથે એના માતા પિતા પણ હતા અને મિત્રો એ દીકરી જે છે એ મિત્રો ગોમતી નદીના ગાંઠે જોવા મળી। ત્યારબાદ મિત્રો આ દીકરી જે છે એને યાત્રા ચાલુ જ રાખે છે અને મિત્રો પછી આશાપુરા માના મંદિર એટલે કે આશાપુરા માના મઢે જોવા મળી અને મિત્રો ત્યાંથી એ દીકરી ધોળાવીરા એટલે કે કચ્છભુજમાં જોવા મળી અને આમ મિત્રો આ દીકરી સતત દંડવત યાત્રા ચાલુ જ રાખી અને મિત્રો હજી સુધી આ દીકરી જે છે યાત્રા કરી રહી છે અને મિત્રો આ દીકરીને હજી એના મોં પર એવો થાક કે કશું નથી। મિત્રો આ પોતાનું હાસ્ય લઈને મિત્રો પોતાની દંડવત યાત્રા કરી રહી છે અને મિત્રો થોડાક સમય પહેલાં એવું જાણવા મળ્યું હતું કે આ દીકરી જે છે પાવાગઢમાં જોવા મળી હતી એટલે કે મિત્રો પાવાગઢમાં મહાકાળી માના દર્શન કરવા ગઈ હતી। અને મિત્રો આ દીકરી જે છે આમ અમદાવાદથી દ્વારકાથી લઈને કેટલીય દંડવત યાત્રાઓ કરી લીધી અને મિત્રો એના ઉપર ભગવાન શ્રી કૃષ્ણનો મોટો હાથ છે કે હજી સુધી આ દીકરી આ યાત્રા કરી રહી છે અને હસતા મિત્રો આ દીકરી યાત્રા કરી રહી છે। તો મિત્રો આ દીકરી માટે એક લાઇક તો થઈ જ જાય અને મિત્રો તમને આ અમારો કેવો વિડીયો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ન ભૂલતા મિત્રો। અને હા મિત્રો, આ જે માહિતી છે સોશિયલ મીડિયાને આધારે મળેલી છે એટલે હું કે મારી ચેનલ કોઈ જાતની પુષ્ટિ કે કોઈ જાતનો વિરોધ નથી કરતા। બાકી મિત્રો મળીએ એક બીજા નવા અપડેટ સાથે, ત્યાં સુધી જય શ્રી રામ, જય હનુમાન દાદા।